અહીંયા ભય પડી જાય છે આ બધું. આટલો ઘી રાખો હું આવું દુકાન લેવો. આવો આટલો આવું. આટલો ઉભો રહેજો. હું હાલ દુકાન લઈને આવું. આ દુકાનમાં તો બધું સહેજો પૂછવા દેજો હતા. હા ભાઈ, હા સરપંચ નું ઘર કેટલા આવ્યું? હા રી કેટલા? આ બાજુ અને સરપંચ ગયા છે અત્યારે? અને લાઈન લખાય છે, બાદ લખાય છે. હા એ બાજુ નખાય. એ લાઈન નો કોન્ટ્રાક્ટ આવે છે મારા હાથમાં 1.5 કરોડ. એ સરપંચ ના ઘેર જવું છે. અને કોઈ મસાલો બસાલો ખવડાવજો. પૈસા લાવો. પૈસા યાર ભૂલી જાવ છું પાકે ઘેર. હા કોન્ટ્રાક્ટર આવો હોય. કોન્ટ્રાક્ટર યાર બની તો ઉતાર તો હેડો કે ઘેર ભૂલી જાવ પાકી. એક વાત કહું, પણ કોઈ કોલ આજ કહું. આ બોલો ને ખરા. પેલા મજૂર કામ કરે છે કે તે હું બધા પડીકું લઈ જાઉં છે. અને તે પડીકું એક આલો માર અને બોલાઈ જાઉં તારે કોઈ વાત ના કરતા કે મારા પાસે પૈસા નહીં યાર. એ ઘેર ભૂલી ગયો છું યાર. આવું ના બની લે. ભાઈ યાર મારી આબરૂ જાય. કોઈ કહેતા હતા એક પડીકું આવે ને યાર કાલ બાદ નાખે એટલે તમે હાલ કોમ તો કોમમાં આવું ના કરતા બારા. કોમ ના કરું યાર. કોમ તો તમારે જોવું નહીં પણ કોઈ પોડી નાખ્યું પેલા કઈ નીકળ્યું. હું યાર જઉં યાર મારે મોડું થાય પેલા બધું વાત જોઈ જાય. એ પડીકું વાળા પાસે. કોઈ વાત ના કરતા યાર કોન્ટ્રાક્ટર માં પૈસા નહીં. મારી યાર મૂર્તિ પહેલી જ તમારે. હા હવે જોઈએ તો કોમ જોઈએ પછી ખબર ના હોય. પડીકું આ પૈસા તમે મળી જાય. પૈસા ચિંતા ના કરતા. પૈસા તો તમારે બોલાના. હો જો મારા કામ કરે તો બે કોમ. હા હો એ હાલ હાલ આજો મુદ્દો વાગા તો પણ ભાઈ એ હાલ હાલ જો કોન્ટ્રાક્ટર લાયા છે સરપંચ જેવું કોન્ટ્રાક્ટર લુખો આવા ગામમાં બેવા જ ના દેવાય. આવું ગામ ખરાબ કરતી આવા ના કામ કરાથી ગામમાં દે. પૈસા પૈસા હતા ને તો હે તું ક્યાં ના એટલે ભાઈ મારી આવું નહીં થાય. ચાલો ચાલો ભાઈ આપણે આડે તો કાંઈ ગાડી વાળી પીરાજો હું આવું પછી ઘેર જ છી આ ગાધા વાળી હારું જ ઘર લાગે છે સરપંચ નું હોય જવા દેજે. આ બાઇક પડ્યું છે ખુરશીઓ પડી છે સરપંચ નું ઘર હારું જ છે. હું પૂછવું નહીં બાર બાર જવા દેજે. પછી સરપંચ ઓ સરપંચ અરે તો ગયા અરે આવો કે આવો યાર શું કરો છો? મને ઊંઝા રહો તો પેલી લાઈન લખાય ખબર નહીં પડતી. હા આવું બચ્યા આ બાર આવો કે યાર મોડું થાય છે મારે. તમારે બધા ગિફ્ટ લાવ્યો છું. અરે જબરદસ્ત ગિફ્ટ લાવ્યો છું. હા આવું બચ્યા પણ બાર આવ્યા તો સારું લાગે. ગિફ્ટ લાવ્યો છો, કોટી લાવ્યો છું, હાલ લાવ્યો છું. જો કે યાર કેવું કેવું લાવ્યો છું તમારા માટે. આવું ના આ હાથ છે તમારા માટે યાર. અને આ તો પેલો મની ભાઈ ના પર પહેનાવી એને હું હાથ આ તો ગિફ્ટ માટે હાલ લાવ્યો છું મસ્ત. આ તો રોજ ને પેલો બહેનો જેવો હોય યાર હું બહેરો જો છેલ્લા પૈસા ખબર છે 2.5 લાખનું. આને તારે આના કોટી લ્યો 2 લાખ ની તો કોટી જ છે તમારી. આની ગીત ના હો જો પેલો ગિફ્ટ તો હજી આ તો કોઈ ના કહેવાય છે. ગિફ્ટ તો પેલા પડી છે. બહેનું ના બહેનું બહેરું હોય તો છે બહેરો મળી છે. હું તો વાતો નહીં. હા 5-5 લાખ હે બહેરો મળતો નહીં તો લાવું આ તો તઈ ખાલી આવીને જુઓ પેલા 10-12 લાખ ની ગિફ્ટ છે તમારા માટે. બે બહેનો ના નહીં હું 10-12 નાખની એક નહીં લાવ્યો. શું કરવા છે? નોટ ના હાથે કરવું ને કઈ પડતી કેમ હાથે કરો? સરપંચ છે રોટલા હાથે કરો સરપંચ હોય છે થોડું બહેનું હોય કેમ? નહીં હવે કોઈ તો હવે નિયમ થઈ જેને બહેરું ના હોય એને સરપંચ બનાવો ને. આ કોટી પહેરજો ને પહેરો. કેમ ઊંધી ઊંધી પહેરાવો પહેરવા લાવો યાર મુએ કદી પહેરી નહીં આવી તો. આપણી લાઈન નું કોણ કેટલા આવ્યું? કે નાઈનું પેલી લાઈન નું એની- 1 કરોડની લાઈન રહી ને હા. એમાં આપણો ફાયદો જ છે. બટ્ટો ભાઈ ફાયદો જ છે. એમાં પણ તમે કોઈ કહેતા ના કીધું બે પાઇપોટમાં જ્ઞાન પાણી પાછી ઘેર પડી પણ કહેવાનું નહીં બધી પાઇપો હાલી જ દેવાની નહીં રાખવી એક બધી બતાવવાનું કે આ કામ કરી ભાઈ ફોટો પાડી લઈ જા. બીજું બધું આપણા ઘેર બધું જ્ઞાન નાખી દે બધું આ ગિફ્ટ છે મારું તમને ખબર? વાત નહીં કરી ગિફ્ટ મસ્ત લાવજો. આ દેખાય આ ઘર તમારું છે? ટાકાનું ઘરે સરપંચે ઘરે આવું રાખો. હું ના મોરે આવ્યો મોરે શું હાથરો બધી કાઢે છે આ બાજુ આ બાજુ. તમારે બધું કામ થઈ જાય ઘર બર બધું તૈયાર થઈ જાય પણ કોઈ વાત ના કરતા હું કહું એમ કરી દેવાનું તમારે. હું કરવાનું અરે હેડો જ થાય મારા અંગાજી વખત. છેલ્લા 12 મહિને તો દાઢીએ કણાઈ નહીં તમારા ગાડી નાથી તો હવે 5 સ્ટાર કટિંગમાં કઈ થઈ જાય. એ કોણ ગયો કટકન થી અને સફળ બપોર તો પહેરો. સાચું કહું હા.
56 વીસ રૂપિયા પડ્યા હતા ને હા છોકરો આયા છે હું તમે ગાડી શીખે છે લઈ ગયો અરે ચપ્પલ તો હવે આવડા બૂટ લઈ આલું હેડો ને તઈ માંગાથી ચપ્પલ બૂટ કરો લઈ આવજો. હવે બધું લઈ આલું અને જામ તેટને જવાનું એમ કહો ઓ પેલે અમે ગાડી પડી દેખા ઈ જવાન છે કાની એ ગાડી એની તઈ તો હેલો ખબર પડે ગાડી બેન જવાનું હવે ગાડીમાં બેહીને હેડો નહીં નાખો ના નહીં પાઠવાણી ના પાછું નાખ્યું પણ નાવું જ છે આખી જિંદગી પછી તો બાથરૂમમાં ઊંઘી દેવાનું હાલ ગાડી ચાલુ કરી ના હાલ નહીં અરે ગાડી બી યાર હું વાત કરો તારી ગાડી લાવ્યો છું કઈ ના કઈ લાવ્યો છું ગાડી તો આ ગાડી હેલા બદલ લાવ્યો તમારા માટે લાવ્યો છું પાછું હું વાત કરો તારી આ ચાલુ છે ખાલી આટલા આવીએ ને સારું છે ને ગાડી આ તારું બેજો આ તમારા માટે લાવ્યો છું બેજો કે યાર આ છે હા વાતે તાતું એમ બપા લઈ લો મોય વાક્ય તાણ આપો હા હું આ પાછળ આવું તઈ મોય બેહો વાકો ઓય કોનો હા છે હા રે બોલો ઉપર ઢોચી કેમ નહીં આ ડોકા ઊભું કરવાનું છે આપણે શું કરવાનું આમાં ઊભું થવાનું છે ઊભું થવાનું પબ્લિક ને ખબર પડે કે ગામમાં સરપંચ ગાડી લાયા સાચું કામ આની છે હાથું હાથું તમારે આલી ગિફ્ટ કરે ગિફ્ટ આની ઓહો અને આના ભાઈ અરે ભાઈ તો ડ્રાઈવર છે આ તો ગાડી એકજી ગાડી આખી હો લ્યો અમે નેકળ જે બેના તે આ લ્યો આ નહીં ના કરતો આ ના જબરદસ્ત તા અને આ તો બનાવી દો હવે તો હલા લે યાર ઉભા તો વાત કરો તાર હું નેકળ નાખો મેં ભણાઈ જ નહીં લાવ કે ના 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 પડો નાખો હું એ પછી કરી નાખું ના હોય હા દેખાય તો આ ગિફ્ટ લાવ્યો છું તમારા માટે પણ માં હાચું કહો હાથું ગાસું યાર તાર પેની આપણા ગાડી માતાજીને જઈ પડજો માતાજી તાન. લેવડો માતાજી થી એ જઈને પછી ફોન કરીએ પણ આપણે જાણું પણ ત્યારના ફોન કરવાનો છો એવો બી મને ને એના સરપંચમાં હા તાને હું ના ખબર હું લાયા શાકભાજી નાની ભાઈ બીજું કોઈ ના જ નહીં સાહેબ તાર મારો કોન્ટેક્ટ રાખજો મારો કોન્ટેક્ટરમાં કામ રાખજો તમારે જોવું નહીં પડે પૈસા આપણી નાની નાની થી મોટી ના ગાડી હા હિંમતથી લાવ્યો છું એકલી નાની નાની મોટી ગાડી નહીં હા હિંમતથી ગાડી લઈ આવી 12 લાખની ગાડી લઈ યાર જવા દેતા માતાજી ચાલો હું કીધું હા હવે બહાર નીકળો ભૂલું કાઢો એટલે બધો ખબર પડે કે દેવુપા ગાડી લાયા હા ને સરપંચ. આ નેકળો લે મુએ કોણ નીકળ્યું ઓય હે વાળુબા હા. જબરદસ્ત ના કહો તો હા જાવ ને ભાઈ જાણુબા નીચે બની બની જાય પાછા બળી જાય તો હબુલા બળી જાય આ વિડિયો બનાવીને મેકલી જ દેવાનું સીએ પા કાળા મેં આ મેં ના યાર છે મંદિરે જવા દે જાઓ ને ભાઈ. કામ હતું કીધું એ પેલા મંદિરે જવા દો તાણ મજા આવી જાઓ પાછી હવે આખો દાને આવતા ઉપર જઈને ત્યાં કરવું આ ગાડી કદી જોઈ છે કરી તમે આગળ જોઈ જાય આને જોઈ છે હવે તાણ આ સવારી હવે તારે તો ગમે એમ ફોરો પાસે ભાઈ ઊભું રાખ આટલે હાલ ઉતરી ગયું નીકળો હાથે હાથે નીકળી ગયો હા આ આ ગાડી તાને આપણા ઉનાળા વિહો મીઠી દીધા ને ચાલે હા ચાલે ચાલે વિવમ આ તો બધા પહેલા બદલ લેજો ગાડી આલે આની તાર આપણો ઘર આતા તો વાજ બેઠો હોય આપણે હું ટેટના છોકરા પ્યાની પેનું માનું જ નહીં જીએ તમારું કામ યાર તમારે તો ઉંમર થઈ હવે અરે બીજા પેન્સી કર પૈંચી અને કઈ ડોક્ટર ને કે આના ગામની ગાડી છે હા ત્યાં કઈ ડોક્ટર સરપંચની ગાડી છે પણ આ ભાઈ આખી છે એમ કઈ દેવાનું હું હા હવે આ ગાડી તમારી છે અને આ નોરતુલની ગાડી છે અને આ ભાઈ આખે કોઈ જોતી હોય ને કોઈ લગ્ન પ્રસંગમાં તો આ ભાઈનો કોન્ટેક્ટ કરી દેવાનો કાળુભાઈનો નંબર આનો નંબર યાર મને ખબર નહીં ભાઈ ડ્રાઈવર નંબર બોલો કે તમારો 99 1350 અને આપણે તો ભાડામાં વ્યાજબી જ ના ઉભા હતા વ્યાજબી શું કીધું હા. આ જેને કહેવું કહી દેજો બરોબર ગાડી છે વાળા મીન આવજો અમે મંદિરે દર્શન કરીએ જ નહીં કર લેવડો આ માતાજી જવાનું બીજો છે માતાજી લેવડો તા છે મંદિરમાં આવવું પડશે મંદિરમાં આટલો ઉભા પર દર્શન કરી દો કે યાર પેલા બોડાબાની પણ કાના આમાં પેલા વાણું કે ત્યાંનું ને વિનાનું ત્યાંનું ને વિરામ બોલા હું છું એના તમારા ગામના કુટુંબના અહીંયા કુટુંબના છે તાણ. મત આલ્યો છે પાછો કાને? ઈવાને એને હા? એ તો એક નંબરના ગાડીનો એને મત એક કે એની ઉપરથી બીજો ટોળાવના આવ્યો હતો અહીંવાને. એવું છે તો કોના હું બાદ કાં બોલાવું પડતી સરજાન? ચમ? તાર પાછા ફેર કોઈ કે આમ બોલાય ના અમોન પાછા હા તો બોલાવી દો ફોન કરીને બોલાવી દો ફોન હતો આ ફાન ફોન ઓવર સર માં પા બાબાને તને ફોને નહીં નહીં લ્યો ફોન કરીને બોલાવી દો ગાડી ની ફોન નહીં ને કે ફોન તાર બાબાને ચો ફોન તો ફોન લઈ આલું યાર એનું નહીં હતું મોટું સફરજન જેવું કેળા જેવું પેલું સફરજન જેવું યાર સફરજન ના કહેવાય યાર એને એપલ નો ફોન કહેવાય હજી એને તે નહીં હા હેરો લઈ દઉં હેરો આને ના જોતો જ નહીં તો ના આ તો જોવાય યાર મારે મારા ફોન ના ચાલે એ ઘણી વાર ના ચાલે
અમાર જેવતા ચાલતું ચાય પેલો બોલે છે હાલો આપણે મોડું થાય પછી ને બે વાત કના કના બનાવી આવા મેંડાવાન ના હવે મેલ દો તમે મેલ દેવા દો. આ તો ફૂકો કોણ આયા છે કઈ ના છે આ તો કાઢો લઈને મેલ્યો તો ગાડી એટલે લાવી લાઈ દો. કાઢીએ મેલ્યો તો તે પેલા પેલા ફોન ના પાણી મીનું પાડો ફેર કરો તેનું પર ફોન ઉપાડતા નહીં એવું એરાવું કરી દે ચાલ આ ડોટ કરવાની નાઈન નહીં ઓવા એને આ ગોડો બે તણા યુવા આલી સાહેબ હવાને ગોડો ને વધુ પુણી કાઢ એવું કરે ટાઈમ પાઇપોટ માં છે લગભગ 500 ફૂટ નાઈન કોડી તાણ તેને પાઇપ નાખી 500 ફૂટમાં ચટણી આવતાન કશી હું તો કઈ એકે નથી નાખવાની પાણી તો છે ને કરવાનું યાર હતા ગાડી ને બધું લેવું હોય ફોન ને બંધ લાવવા હોય તો એકે પાઇપ ના નાખવાની બાર બાર પૈસા લઈ પૂરી કાઢવાની એ ફોન પાણી હલો હા ના ના જે પૂરી જ છીએ હું વાત કરો ગાડી લાય કેટલા પૈસાની 12 લાખ રૂપિયાની હાય હાય વિનુબા હા આ સરપંચ ગાડી લાય કઈ અત્યારે હાલ લાય ઓહો આ ફોન આવ્યો સરપંચ નો ચાલુ જ છે ફોન આપણને કીધું જ નહીં અને આ ફોન આવ્યો એટલે બોલાય તો આપણો સરપંચ કે અમે તો બધું કશું નહીં કરતા યાર અમે કહેતાય નહીં આ કેટલા પૈસા લાયા કેટલા ગાડી પૈસાની 12 લાખ રૂપિયા લાખ રૂપિયા જાણે આ તોય લાય એટલા બધા પૈસા જોઈ લાયા તો આ પાઇપ બાપ કશું નાખું નહીં આ આપણા ઘેર લઈ રહ્યા હા ના ના આ તો વિરુબા વાત કરતો